તૂટેલું ઘર, તૂટેલું બાળપણ, શહેરમાં એક નાનું કુટુંબ રહેતું હતું. પિતા રાજેશ અને માં કિરણ અને તેમનો 10 વર્ષનો દીકરો આરવ. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. નાની નાની વાતમાં બોલાચાલી, અપમાન અને ગુસ્સો. પપ્પા ફરીથી પહેલા જેવા કેમ નથી બનતા? હું રોજ તમારી સાથે આ ખૂણામાં રમું છું, પણ તેઓ કેમ બદલાઈ ગયા? કિરણ, આપણે સાથે નથી રહી શકતા. હા રાજેશ, મને ખબર છે આ અંત છે. તો છૂટાછેડા લઈએ. સહી, આજ શ્રેષ્ઠ છે. કોર્ટમાંથી બહાર નીકળતા બંનેને લાગ્યું કે હવે જીવન શાંત રહેશે, પણ આરવના જીવનમાં તોફાન આવી ગયું. શાળામાં તે ચૂપચાપ રહેવા લાગ્યો. તારા પપ્પા ક્યાં કે છે? તારા પપ્પા ક્યાં છે? તેનું માથું નીચે ઝૂકી. એક રાત્રે આરવે પોતાની મમ્મીને ધીમેથી પૂછ્યું, મમ્મી, મારી કોઈ ભૂલ હતી? મારી કારણે તમે અલગ થયા? મમ્મી, મને ગલા જોઈતા. ના બેટા, ભૂલ અમારી હતી ખરેખર. કિરણ, આપણે આરવ માટે સાથે રહેવું જોઈએ. હા રાજેશ, તે જ સાચું છે. આપણે માતા પિતા તરીકે આરવની બાજુએ રહીશું. દર રવિવારે રાજેશ આરવને મળવા આવતો. ત્રણેય મળીને બગીચામાં જતા, વાતો કરતા. આરવના ચહેરા પર ફરીથી સ્મિત આવવા લાગ્યું. ઘર તૂટ્યું હતું, પણ માતા પિતાએ પ્રયત્ન કરીને બાળપણ તૂટવા દીધું નહીં. સંદેશ: છૂટાછેડા જીવનનો અંત નથી, પણ બાળકના મનને તોડવું સૌથી મોટું પાપ છે. પૈસા અને પોતાનું સુખ મહત્વનું છે, પણ બાળકનું ભવિષ્ય એથી પણ વધારે કિંમતી છે. हमारी चैनल को लाइक सब्सक्राइब करो गिरनारी आर्ट्स।